પથિક તું ચેતજે પથના સહારા દગો દેશે, ધરીને રૂપ મંજિલના ઉતારા પણ દગો દેશે. અને મને એમ લાગ્યું કે ઠરી જાશે, ન ઠાર્યા અમે, ખબર ક્યાં હતી કે નજીવા તિખારા પણ દગો દેશે. ખબર ક્યાં હતી કે નજીવા તિખારા પણ દગો દેશે. મિત્રો નમસ્કાર. સમાજશાસ્ત્રના પાઠ નંબર 2ના લેક્ચરમાં તમારું સ્વાગત છે. ધોરણ 12 આર્ટ્સ. વાત એટલે તિખારાની કરી છે, નજીવા તિખારા પણ દગો દેશે. આપણે પણ એવું જ કરીએ છીએ કે નાની નાની મસ્તી વસ્તુઓને આપણે ગૌણ ગણીએ છીએ, પણ એવી મોટી ભૂલ હોય છે. કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. બસ એ જ રીતે એક માર્ક પણ આપણા માટે મોસ્ટ આઈએમપી હોય છે. તો એવા 1-2 માર્ક માટે પણ આપણે લડી લેવાનું છે, જાન લગાડી દેવાની છે. તો જોઈએ આપણે સવિસ્તાર પ્રશ્ન અને ધર્મ વિશેના મુદ્દા છે ને આપણે છેલ્લે લીધા છે એક સાથે. મુસ્લિમ સમુદાય, હિન્દુ સમુદાય, જૈન, બૌદ્ધ, શીખ, પારસી, ઈસાઈ, યહૂદી, શીખ, આ બધાની વાત હમણાં છેલ્લે આવશે. પણ એ ધર્મ સિવાયના કેટલાક મુદ્દા આપણે ભણી લઈએ. અહીંયા વિસ્તૃત પ્રશ્ન એટલે શું? તો કે મેઇન મુદ્દા આવડશે એટલે 2-3 લાઈન તો કુદરત, પ્રકૃતિ, ભગવાન, ઈશ્વર, તમને અલ્લાહ અંદર ઉગાડી જ દેશે. તો એ સાથે આપણે શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન. ગ્રામીણ સમુદાયના લક્ષણો જણાવો. ગામડું હોય ને, ગામડું એક જાતનો સમુદાય જ છે. લક્ષણ કયા છે? તો ગ્રામીણ સમુદાયના લક્ષણો છે 9 છે. પહેલું પ્રકૃતિમય જીવન, બીજું નાનો સમુદાય, ત્રીજું બહુમુખી સમાજ, ચોથું જ્ઞાતિ વિભાગ, પાંચમું કૃષિ આર્થિક વ્યવસ્થાનું કેન્દ્ર મતલબ કે ખેતી, છઠ્ઠું કુટુંબવાદ, સાતમું ગ્રામીણ ધર્મ, આઠમું વિવિધતા નહીં એ શહેરમાં એકવિધતા, અને પાંચમું જ્ઞાતિ પંચ કે ગ્રામ પંચાયત. જો 9 લક્ષણ છે. કયા કયા? પ્રકૃતિમય જીવન, સાવ કુદરતના ખોળે હસતું રમતું ગીત ગાતું પ્રકૃતિમય જીવન જીવે છે એ લોકો. ગુંજે છે ગીત જાહે તનારે, રંગ ભર નાનું રૂપાળું મારું ગામડું. મજાનું ગીત છે, આખું ગીત સાંભળવા જેવું. ગુંજે છે ગીત જાહે તનારે, રંગભેર નાનું રૂપાળું મારું ગામડું. પણ એકવાર આખું ગીત સાંભળજો, કમેન્ટ કરજો, મજા આવશે. પછી નાનો સમુદાય. ગામડા શું હોય? નાનો સમુદાય હોય છે, બધી વસ્તી ન હોય, એમાં વધીને 3000 5000, પછી અમુક હોય પછી હોય એકાદું મોટું ગામ નીકળે, પણ મોટા ભાગે એમાં આપણે જોઈએ ને જનરલ તો ગામડા નાના જ હોય છે. પછી બહુમુખી સમાજ, ઘણા બધા સમાજ એમાં આસપાસ રહેતા હોય છે. જ્ઞાતિ વિભાગો, ગામડામાં જાઓ તો જ્ઞાતિ પ્રમાણે વાડા હોય છે. દેવી પૂજક વાસ હોય છે, ગોહિલ ફળિયું હોય છે, પટેલ ફળિયું હોય છે, કણબી ફળિયું હોય, કોળી ફળિયું હોય, અટક પ્રમાણે હોય, દરજી ફળિયું હોય, વરાશેરી હોય. તો આ રીતના શું હોય છે? જ્ઞાતિ પ્રમાણે એ લોકોએ શું કર્યા હોય? ગામમાં વિભાગ કર્યા હોય. પછી કૃષિ આર્થિક વ્યવસ્થાનું કેન્દ્ર. જો ભાઈ કૃષિ એટલે ખેતી, ગામડાનો મુખ્ય આધાર, આવકનું મુખ્ય કેન્દ્ર ખેતી છે, મુખ્ય સાધન. કુટુંબવાદ, પરિવાર બહુ મોટો હોય છે, નાના કુટુંબ નહીં, સંયુક્ત કુટુંબમાં માને છે. એટલે કુટુંબવાદની અંદર ખરેખર ઉલ્લેખ કરવો જોઈએ સંયુક્ત કુટુંબ, પેઢી દર પેઢી ભેગા રહેતા હોય. મને પાક્કો ખ્યાલ નથી, પણ ભાવનગરની અંદર નાના ખોખરા મોટા ખોખરા ગામ છે, અને ત્યાં એક બારિયા પરિવાર છે. મેં સાંભળે ત્યાંની વાત છે, અત્યારની ખબર નથી.
300 માણસ ભેગા જમતા. બોલો, 300 વ્યક્તિનું ઈ પરિવાર હતો, કુટુંબ હતું, એક જ રસોડે રસોઈ થતી. હાલની મિત્ર મને ખબર નથી, પણ મેં જ્યાં સાંભળ્યું ત્યાં સુધી 300 વ્યક્તિ એટલે વિચાર તો કરો. આપણા લગ્નમાં એટલા માંડી ભેગા ન થાય, એ લોકો રોજ સાથે જમે. પછી જો ગ્રામીણ ધર્મ, ગામડાને પોતાનો ધર્મ હોય છે, રિવાજ હોય છે, પરંપરા હોય છે, તહેવાર હોય, ઉત્સવ હોય. પછી એક વિધતા, બહુ વિવિધતા ન હોય, સાવ સિમ્પલ સાદું જીવન. અને જ્ઞાતિ પંચને મહત્વ આપે. જ્ઞાતિમાં 5 વ્યક્તિ જે મેન હોય કે હાંસું, અથવા પંચાયત કે એ પ્રમાણે જ તે ન્યાય એ પ્રમાણે જ મળે. તો મિત્રો, આ થઈ ગઈ ગ્રામીણ સમુદાયના લક્ષણોની વાત. હવે આપણે જોવાનું છે શહેર સમુદાય, એનાથી વિરુદ્ધ. એક પંક્તિ બોલો ને શહેર વિશે. આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે કહેવાય નહીં, આ ચહેરા ઉપર બીજો ચહેરો ચિપકાવી દે કહેવાય નહીં. આ રસ્તો ધબકે, ટાવર ધબકે, અડધો પડધો માણસ ધબકે, કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે કહેવાય નહીં. આ શહેર છે ભાઈ. આ શહેર, આ મુંબઈ નગરી, પૃચ્છ વગરની મગરી. પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ. આવું મોટા ભાગે શહેરની અંદર જોવા મળે છે. જો એમના લક્ષણો 8 લક્ષણ છે. પહેલું છે અનેક વિધતા. બધામાં જો ખોરાકમાન, જ્ઞાતિમાન, ધર્મમાન, શહેરમાં લગભગ બધું ભેગું થઈ જાય. પછી ભૌતિક સંબંધો, આધ્યાત્મિક સંબંધ કે નિકટના સંબંધ ન હોય, કામ પૂરતા સંબંધ આપણે કહીએ ને, એ સ્વાર્થના સંબંધ. પછી વૈયક્તિકરણ, પોતાની જાતને સુખી કરવાની. વ્યક્તિમત્તા વધારે હોય, સ્વાર્થ પણ વધારે હોય. પોતાનું સારું થાય, બીજાનું જે થવું હોય થાય. લૂંટવું હોય તો લૂંટી લેવાના. પછી ગતિશીલતા, આમ સામાજિક ગતિશીલતા હોય, આર્થિક ગતિશીલતા હોય, વર્ગની ગતિશીલતા હોય, શિક્ષણમાં ગતિશીલતા હોય. એ શહેરમાં વધુ હોય છે, ગામડામાં ન હોય. પછી સામાજિક નિયંત્રણ, તો શહેરની અંદર તો કાયદા કાનૂન ભાઈ જબરજસ્ત હોય છે, નિયંત્રણ વધારે હોય છે. સામાજિક સહિષ્ણુતા, મતલબ કે બીજા સમાજ, જ્ઞાતિ, ધર્મને અપનાવી લેવાનો. નીચે માળે પાછા અલગ રહેતા હોય, ઉપલા માળે પાછા અલગ રહેતા હોય, ત્રીજા માળે કોઈક અલગ જ રહેતું હોય. બધા સમથી સહકારથી રહેતા હોય છે. વિવિધ સંસ્થાઓ, શહેરમાં જાઓ એટલે કેટલી સંસ્થાઓ હોય છે. મહિલા મંડળ હોય, ક્રીડાંગણ હોય ને કર્મચારી સંગઠન હોય, નવા સંસ્થાઓ અને સંગઠનો હોય છે. સરકારી, બિન સરકારી, પ્રાઇવેટની ઘણી બધી સંસ્થાઓ હોય છે. પછી યંત્રવત જીવન ભાઈ. શહેર સમુદાય છે ને ઘડિયાળના કાંટા પ્રમાણે હાલે. નેચરલ જીવન નહીં, પણ કેવું છે, કુદરતને, પ્રકૃતિને જોઈને નહીં જીવવાનું, ઘડિયાળને જોઈને જીવવાનું. ચલો 7 વાગ્યા, ઓફિસનો સમય થઈ ગયો, ચલો 7 વાગ્યા ઘરે આવી જાઓ. 8 વાગ્યા તો સમાચાર આવે છે, સમાચાર જોઈ લો. 9 વાગ્યા તો કે ભાઈ જમવાનું છે રાતનું વાળું. 10 વાગ્યા વોકિંગ સમય છે. 11 વાગ્યા ઓકે સૂઈ જાઓ. આ યંત્રવત જીવન કહેવાય. અને યંત્રોને જ મહત્વ, માણસની કંઈ કિંમત નહીં. પછી છે સ્વૈચ્છિક સંગઠન. શહેરની અંદર આ બધું જોવા મળે છે. સ્વૈચ્છિક સંગઠનો વધારે હોય છે. આ વાત થઈ કોની આપણે શહેર સમુદાયની. મિત્રો સમજાય, લખતા રહેજો. મેં તો આ એ રીતના આપ્યું છે કે તમારે મુદ્દાની ડાયરી પણ બની જાય. એક પાઠ ભણતા જાઓ, મેન મુદ્દા લખતા જાઓ, કામ તમારું આસાન થઈ જશે. પછી છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો. તો કે ભારતીય સંસ્કૃતિના 6 લક્ષણો છે. પહેલું, સાતત્ય અને પરિવર્તન, ટકી રહેલ છે અને પરિવર્તન થયું છે. એમાં વિવિધતામાં એકતા છે. કેટલા બધા ધર્મ છે, તેમ છતાં ભારત દેશ પાછો એક છે. બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ, આપણો જે સરકારી સંસ્થાઓ ચાલે છે, વહીવટ ચાલે છે, એમાં કોઈ એક સંપ્રદાયને મહત્વ આપ્યું નથી. પછી વૈશ્વિક દ્રષ્ટિકોણ, વસુધૈવ કુટુંબકમ, અમે એક જ ડાળના પંખી, અમે બધા સુખી થાવ. આવો જે વિચાર છે ને વૈશ્વિક દ્રષ્ટિકોણનો છે.
ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી આપણે બે છે ભારતની અંદર. ભૌતિકવાદ એટલે શું? આ ભૌતિક જગત, 5 ઇન્દ્રિય દ્વારા જે સુખ અનુભવી એ ભૌતિકવાદી કહેવાય છે. અને આત્માને આનંદ આપે એવી આધ્યાત્મવાદી પ્રવૃત્તિ ભારતમાં તો છે જ તે. યોગ, ધ્યાન, અષ્ટાંગ યોગ, પ્રાર્થના, સંન્યાસ, આ બધું શું છે? આધ્યાત્મ છે. પછી છે વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ છે ભાઈ. પૈસાને નહીં, સંપત્તિને નહીં, પદને નહીં, માત્ર વ્યક્તિને મહત્વ આપે છે. અને એ સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ. ચલો, આ મોટા પ્રશ્ન મેઇન મુદ્દા હજી જોઈએ આપણે. આદિવાસી સમુદાયની લાક્ષણિકતાઓ જણાવો. તો આદિવાસી હોય ને એમાં 6 લક્ષણ હોય છે. પહેલું, નિશ્ચિત ભૌગોલિક સ્થાન, ચોક્કસ એનું સ્થળ હોય, રહેતા હોય ને. બીજું, વિશિષ્ટ નામ, એમાં ગોત્ર નામ, વ્યક્તિનું નામ, એના કદાચ આપણે સરનેમ, અટક, ઈશ્વર, આપણે નામ જોવો ને તો વિશિષ્ટ થશે. ટોટેમ ને ટેબુસ ને આવા ઘણા શબ્દો હશે, તમે સાંભળ્યા હશે. પછી સમાન ભાષા કે બોલી, મોટાભાગના જે એક સરખા આદિવાસી હોય ને તેની ભાષા અને બોલી એક સરખી જ હોય છે પ્રદેશ પ્રમાણે. પછી સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પર અવલંબન, સમુદાયની અંદર જે સભ્ય હોય ને એકબીજા પર આધાર રાખે છે, અવલંબે છે. પછી આદિવાસીનું મુખ્ય લક્ષણ ગણવું હોય તો યુવા ગૃહો છે, જે સભ્ય સમાજમાં જોવા નથી મળતું એ ત્યાં જોવા મળે છે. યુવાનોને ટ્રેનિંગ આપે છે યુવા ગૃહમાં. અને છેલ્લું, સામાજિક નિયંત્રણ. ભલે આદિવાસી કહીએ છીએ પણ એમને પણ એમના સમાજના કેટલાક નીતિ નિયમો છે જેમને બાંધી રાખે છે અને સંસ્કૃતિને ટકાવી રાખે છે, જેને આપણે સામાજિક નિયંત્રણ શબ્દ વાપર્યો છે. ઓકે, જો મેઇન પ્રશ્ન, આઈએમપી પ્રશ્ન બોર્ડમાં પૂછાય એવા, અને વળી પાછા ખાલી મુદ્દાસર, એટલે ડાયરી બનાવવી હોય તો બનાવતા રહેજો. ચલો, આ બધી વસ્તુ છે ને હવે વન લાઇનરમાં પાછું પૂછાય તો છે જ તે. તો જોઈએ આપણે 1-2 વાક્યના પ્રશ્નો. પહેલું છે, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું? તો જવાબ છે વિવિધતામાં એકતા. ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? એનો જવાબ વૈશ્વિક. લોક સંસ્કૃતિ એ કેવું સર્જન કરે છે? એનો જવાબ સહિયારું. પેઢી દર પેઢી લોકો એમાં શબ્દ ઉમેરતા જાય, ભાષા, ગીત ઉમેરતા જાય અને નવું સર્જન થતું જાય. દરેક લોકોની ભાગીદારી હોય છે એટલે સહિયારું કહેવાય. લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? લોક સંસ્કૃતિ આવે એટલે એને લખાણ કરતા હોય તે, લિપિ કરતા હોય તે, એની જે પરંપરા છે ને મૌખિક છે. જે એક પેઢીથી બીજી પેઢીમાં જાય ને તો એને શીખવે છે વર્તનથી. કોઈ એવી રાઇટિંગ, લેખન કે લિપિ નથી. પછી 5મું, આદિવાસી સંસ્કૃતિમાં શાના દર્શન થાય છે? 3 વસ્તુ, જીવન રીતિ, માન્યતા અને રિવાજના દર્શન થાય છે. 6, ભારતીય બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો ભારતીય બંધારણની કઈ કલમ છે? જવાબ આવશે અનુચ્છેદ 25. વ્યક્તિ પોતે સ્વતંત્ર છે કોઈ પણ ધર્મ પાળવા માટે, અનુચ્છેદ 25 મુજબ. યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે? કહેવું જ ન પડે ને ભાઈ, આદિવાસી એટલે કે અનુસૂચિત જનજાતિ, અજજા. ભારતમાં ધાર્મિક લઘુમતીની વસ્તી કેટલા ટકા છે? ભારતમાં ધાર્મિક લઘુમતી છે ને 17.17% છે. બધા ધર્મ આવી ગયા, બધા ભેગા થાય ત્યારે થાય છે 17.17%.
સમગ્ર દુનિયામાં શાંતિ અને સદભાવનો સંદેશો ફેલાવવામાં કઈ ઉક્તિ યોગ્ય છે? જો વિશ્વ આખાની વાત છે તો એમાં આવશે વસુધૈવ કુટુંબકમ. ભારતીય માણસને સમજવા માટે શું સમજવું જરૂરી છે? તો કોઈ પણ ભારતીયને સમજવું હોય એટલે એની આધ્યાત્મિકતા સમજવાની, વ્યક્તિ સમજાઈ જશે. ગુજરાતના કયા લેખક લોક સંસ્કૃતિને જીવંત રાખવા પ્રયત્નો કરતા લેખો લખે છે? એ વ્યક્તિ છે જોરાવરસિંહ જાદવ. લોક સંસ્કૃતિનું હસ્તાંતરણ કેવી રીતે થયું? તો કોઈ લખાણ નથી. હસ્તાંતરણ એટલે હું એક પેઢીમાંથી બીજી પેઢીમાં જવું, તો એ છે મૌખિક છે, કઈ લેખિત નહીં. ભવાઈ એ કયા રાજ્યની લોક સંસ્કૃતિ છે? તો ભવાઈ ને ગરબા આવે ને એટલે આંખ્યું વીસીને આપણું ગુજરાત. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. મને ખલીલ ધન તેજવીની પંક્તિ બહુ ગમે, કંઈક આવી છે કે જેને મારી ભાષા સમજાતી નથી, ફરીવાર, જેને મારી ભાષા સમજાતી નથી એ કોઈ પણ હોય, ગુજરાતી નથી. એ કોઈ પણ હોય, ગુજરાતી નથી. આવા આપણે જય જય ગરવી ગુજરાતના આપણે સામ્રાજ્યમાં સરસ મજાનું આપણે છે એ જીવન જીવી રહ્યા છીએ. તો ગુજરાતની સંસ્કૃતિમાં ભવાઈ અને ગરબી પૂછોમાં વાત. પછી ખ્રિસ્તી મિશનરીના કારણે કઈ સંસ્કૃતિ પર અસર પડી? તો આદિવાસી. આદિવાસી સમુદાયમાં ભીલ ગરાસિયાના કયા ચિત્રો જાણીતા છે? તો જવાબ છે ગોત્રજના. ભૂંગળ, શંખ, શરણાઈ કયા પ્રકારના વાદ્ય છે? જવાબ સુશીર, કાણાવાળા. સુશીર એટલે હું? કાણાવાળા. ભારતમાં સૌથી વધુ બૌદ્ધ ધર્મના લોકો કયા રાજ્યમાં જોવા મળે છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર. ક્યાં આવશે? મહારાષ્ટ્ર. મુસ્લિમ વર્ષ ક્યારથી શરૂ થાય? તો મોહરમ. યહૂદીઓ મૂળ કયા દેશના છે? ઇઝરાયલ. ભારતના કયા શહેરનો સમાવેશ પ્રાચીન શહેરમાં થયો? તો બનારસ. આદિવાસી કોને મહત્વ આપે છે અને આદિવાસીઓના સંચાલકને શું કહેવાય? તો આદિવાસી સમુદાયને મહત્વ આપે છે અને એના જે સંચાલક હોય ને સરદાર કહેવાય. સમુદાયના સંચાલકને શું કહેવાય? સરદાર. સંસ્કૃત ભાષા સમાજના કયા વર્ગ સુધી સીમિત રહી? તો જવાબ છે ભદ્ર વર્ગ. પંજાબનું લોકનૃત્ય કયું? બલ્લે 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 બલ્લે, ભાંગડા. મુસ્લિમ સમાજે કોના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે? શરીયતના નિયમો. જૈનોના પ્રથમ અને અંતિમ તીર્થંકર કોણ? પ્રથમ છે ઋષભદેવ અને 24માં એટલે કે અંતિમ છે મહાવીર સ્વામી. શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકોને કયા નામથી ઓળખવામાં આવે? તેને કે મઝહબી. ગુજરાતનું કયું શહેર શ્વેત ક્રાંતિ માટે જાણીતું છે? જવાબ છે આણંદ. આદિમ સમુદાય એટલે કે આદિવાસી માટે બંધારણમાં કયા અનુચ્છેદમાં જોગવાઈ છે? તો આદિવાસી માટે છે અનુચ્છેદ 342. આદિવાસી સંસ્કૃતિના લક્ષણો તો કે 4: કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. જો ફરી વાર પ્રશ્ન પૂછી શકીએ, આદિવાસી સંસ્કૃતિના લક્ષણો જણાવો. તો કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? લોક સંસ્કૃતિના છે ને 3 અંગ છે: લોકજીવન, લોકકલા અને કસબ.
ભારતીય સંસ્કૃતિ ટીવીની ને કેવી કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવી? તો આવશે ભાતીગળ સંસ્કૃતિ. એક જ વાક્યમાં ભારતીય સંસ્કૃતિને રજૂ કરો. તો જવાબ આવશે સત્યમ શિવમ સુંદરમ. રાઠવાના કયા ચિત્રો જાણીતા છે? તો જવાબ છે પિઠોરા. આવો અમારા છોટા ઉદેપુરમાં. હોળાદેવ અને પિઠોરા તમને ઠાર ઠાર દેખાશે. અને એમાંય તે તેજગઢ પાસે ભાષા કેન્દ્ર છે અને મ્યુઝિયમ છે છોટા ઉદેપુરમાં, જોવા જેવું. ગુજરાતના આદિવાસીના નૃત્યો કયા કયા છે? આદિવાસી નૃત્ય તો એમાં આવશે ઘેરૈયા નૃત્ય, તારફા નૃત્ય, ડાકણી નૃત્ય, ડોબરું નૃત્ય. ગીરના જંગલમાં છે ધમાલ નૃત્ય. હિન્દુ ધર્મના મહત્વના સિદ્ધાંતો જણાવો. તો 4 છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જો મોક્ષ માટેના પાછા માર્ગ 3 છે. મોક્ષ મેળવવો હોય 3 માર્ગ છે. કયા 3? તો કર્મ, જ્ઞાન અને ભક્તિ. સારા કર્મ કરો, ભક્તિ કરો અથવા સાચું જ્ઞાન મેળવો. આ 3 દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. કયો સમુદાય વેપારી સમુદાય તરીકે ઉભરી આવ્યો? એ છે પારસી. ઇમાલદુર્ખિમ સામાજિક સમુદાયને શું કહે છે? તો સામાજિક સમુદાયને યાંત્રિક એકતા કહે છે. ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો મુલાકાત લઈ ગયા? તો 3 છે: યુએન ચાંગ, ફાહિયાન, ઇત્સિંગ. યુએન ચાંગ છે ને નાલંદા વિદ્યાપીઠમાં આવ્યો હતો. ફાહિયાન છે ને તક્ષશિલામાં આવ્યો હતો. અને ઇત્સિંગ છે ને ઇત્સિંગ એ વલ્લભી વિદ્યાપીઠની મુલાકાત આવ્યો હતો. વારાણસીમાં કોઈ નહોતો એવું. આદિવાસીના 4 લક્ષણો કયા? તો ખબર જ છે, કદમાં નાની, વિવિધતા, વિશિષ્ટતા અને સ્વાવલંબન. 42. ગુજરાતમાં આદિવાસી સમાજના કયા સમુદાયો વસવાટ કરે છે? તો કે ભીલ, દુબળા, બાવચા, તડવી, નાયકા, રાઠવા અને સિવાયને ઘણા હશે. સંસ્કૃતિને કયા 3 વિભાગમાં વહેંચવામાં આવી છે? તો ભારતીય સંસ્કૃતિને 3 ભાગ પાડ્યા. કયા કયા? તો પ્રશિષ્ટ, ભદ્રવર્ગી, માર્ગી પરંપરા, ખૂબ નિયમમાં માને. લોક સંસ્કૃતિ કે દેશી પરંપરા, જેના નિયમ આરે કંઈ લેવા દેવા જ નથી. અને આદિવાસી સંસ્કૃતિ, જે આપણે જે રાનીજન, ગિરિજન કહીએ તે. પછી પ્રશિષ્ટ પરંપરા છે ને, એ કઈ કઈ વિદ્યા શાખાનો સમાવેશ થાય એમાં? પ્રશિષ્ટ ભદ્રવર્ગી માર્ગી પરંપરા કહેવાય ને એમાં. તો એમાં આવશે 10 જેવા નામ આવશે: ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, નાટ્ય, વ્યાકરણ, આયુર્વેદ, વાસ્તુ અને શિલ્પ અને ઔષધશાસ્ત્ર. ભદ્રવર્ગી માર્ગી પરંપરા મોટાભાગે સંસ્કૃત ભાષાને અનુસરે છે. પછી જોઈએ આદિવાસી સંસ્કૃતિમાં કલાના વિશિષ્ટ લક્ષણ કયા છે? તો વિશિષ્ટ લક્ષણની વાત કરીશું. ઓલા લક્ષણ તો 4 છે, પણ વિશિષ્ટ લક્ષણ છે 10 જેવા, 9 કે 10. જોઈએ આપણે. પેલું છે માધ્યમ, પછી સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવન, સાતત્ય, સહવાસ અને વિજ્ઞાન. આ આદિવાસીના શું છે? વિશિષ્ટ લક્ષણો. અને હવે મિત્રો આપણે ધાર્મિક સમુદાયો વિશે માહિતી મેળવશું. પહેલા હિન્દુ ભણીશું, મુસલમાન, પછી ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી.
શક્ય હોય ક્યાં સુધી તમે આ બધું લખીને રાખજો, લખેલું કામમાં આવશે. હેલો દોસ્તો, સર્વધર્મ સંભાવને એક ઢાંચું પંક્તિથી આપણે શરૂ કરીએ કે ન હિન્દુ નિકલે ન મુસલमान निकले, कब्र खोदने पर सभी इंसान निकले. बीजी पंक्ति, मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम हिंदोस्तां हमारा, हिंदी है हम हिंदोस्तां हमारा. भाई 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 भाई. તો મિત્રો, આ ધર્મની શાયરી કે પંક્તિ જોઈને તમને કદાચ અંદાજ આવતો હશે કે આજે આપણે ધોરણ 12 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 2 અને એમાંય તે મિત્રો માત્ર ને માત્ર ધર્મ વિશેની આજે માહિતી મેળવવાની છે. લગભગ આમાંથી ઘણું બધું પૂછાઈ જાય છે. બરાબર? તો ચાલો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ હોય કે જીકેની તૈયારી કરતા હોય કે ટાટ મેન્સ કે પ્રિલિમિનરી પરીક્ષા દેવાની હોય, તમામ લોકો માટે ઉપયોગી તો છે જ. આમ ગણો તો આ લેક્ચર જીકેનો ભંડાર પણ કહેવાશે. ચાલો જોઈએ આપણે એક ધર્મ વિશેની માહિતી. પહેલો ધર્મ છે હિન્દુ સમુદાય. એમના વિશે આપણે માહિતી મેળવીએ. તો શેમાં આસ્થા ધરાવે છે? તો હિન્દુ ધર્મ છે ને એ અનેકેશ્વર માને છે. અનેક ઈશ્વર, એકેશ્વર નહીં, અનેકેશ્વર. અને એ પણ કેવા? સાકાર ઈશ્વર. દરેક ઈશ્વરના આકાર છે. અનેક ઈશ્વર અને એની પર વિશ્વાસ, અને દરેક ઈશ્વર સાકાર છે. એમ પણ કહી શકાય કે 33 કરોડ દેવતા એ એમની માન્યતામાં આવે છે. હવે કઈ બાબતમાં માને છે હિન્દુ લોકો? તો ધર્મ, અર્થ, કામ ને મોક્ષ વત્તા કર્મોના ફળ ભોગવવા જ પડે છે, માન્યતા ધરાવે છે. મોક્ષ એટલે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ. 84 લાખ વખત જે ફેરા કરવા પડે એમાંથી મુક્તિ. 84 લાખ યોનિમાંથી પસાર થવું પડે એમાંથી મુક્તિ એટલે મોક્ષ. ધર્મ પુસ્તક કયું? તો કે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર. ભગવદ્ ગીતામાં કાંઈ શ્રી કૃષ્ણે સહી નથી કરી ભાઈ. ધર્મસ્થાન, હિન્દુના ધર્મસ્થાને મંદિર કહેવાય. મંદિર, મસ્જિદ, ગિરજા ઘરને બાંટ लिया ભગવાન કો, ધરતી બાંટી સાગર બાંટા, મત બાટો ઇન્સાન કો. મિત્રો, તમે કોઈ પણ ધર્મના હો, પણ એક માનવ ધર્મ નહીં હોય ને એટલે બીજા બધા ધર્મ છે ને શૂન્ય છે. આ વાત ગમે તો પાછું કોમેન્ટ કરવાની, ના સાહેબ બરોબર છે. આ દુનિયાને અંતિમ કોઈ ધર્મની જરૂર હશે ને તો એ છે માનવ ધર્મ. બરાબર? આ લખોઈને લખી લેજો. આ જ્યાં સુધી ધર્મ નહીં આવે ને ત્યાં સુધી આપણે વિનાશના કગારે આવશું. ધાર્મિક વિધિ કરનારને શું કહેવાય? તો કે પૂજારી કહેવાય. જીવનમાં કરવા જોઈતા મહત્વના કાર્યો તો કે 16 સંસ્કાર, જેમ કે શ્રીમંત સંસ્કાર આવે, નામાભિધાન સંસ્કાર આવે, ઉપનયન સંસ્કાર આવે, લગ્ન સંસ્કાર આવે, અગ્નિ સંસ્કાર આવે. આવા 16 જેવા સંસ્કાર છે, જોઈ લીજો. પછી વિભાજન. હિન્દુ ધર્મ છે ને એના 4 સંપ્રદાય છે: શૈવ, વૈષ્ણવ, શાક્ત અને સ્માર્ત. શૈવ એટલે ભગવાન શિવની પૂજા કરે એ. વૈષ્ણવ એટલે ભગવાન વિષ્ણુની પૂજા કરે એ અથવા વિષ્ણુ અવતાર. શાક્ત એટલે દેવી કે શક્તિમાં માને એ. અને સ્માર્ત એટલે બધામાં માને. દેવીમાંય માને, દેવતામાંય માને. હનુમાન દાદાની પૂજા કરે, રામાપીરની પૂજા કરે, માય ભક્ત પણ હોય તો એ સ્માર્ત કહેવાય.
મહત્વ તીર્થયાત્રા, આપણે મહત્વ જોઈએ તો તીર્થયાત્રા, દાન, વ્રત, ધાર્મિક ગ્રંથોનું અનુસરણ, પછી તહેવારોની ઉજવણી, આ બધી વસ્તુ આવશે એ હિન્દુ ધર્મની આવશે. ખબર છે ને, આપણે તો સપ્તાહ બેસે, સપ્તાહની અંદર શિવ પુરાણ, રામાયણ, ભાગવત પુરાણ, તો આ બધા શું છે? ગ્રંથો છે. વ્રતમાંય તે બહેનો એવરેજી વ્રત, લક્ષ્મી માના વ્રત, સાંઈબાબાના વ્રત, ઘણા બધા વ્રત રાખે છે અને એમની વાર્તાઓ સાંભળે છે. પછી આગળ જોઈએ આપણે તહેવારો. તો હિન્દુના મહત્વના તહેવાર છે દિવાળી, હોળી, ગુડી પડવો, રક્ષાબંધન, રામનવમી, જન્માષ્ટમી. આની સિવાય એક બે લાગતા વળગતા આવડતા હોય મહત્વના લખવાના. 2011 મુજબ વસ્તી કેટલી હતી ભારતમાં? તો 79.80%. ગુજરાતમાં કેટલી હતી? તો 88.57%. હિન્દુનું ધાર્મિક ચિહ્ન ઓમ. ઉદ્ભવ સ્થળ તો અનાદિકાળથી, આમ તો ભારત જ કહેવાય પણ અનાદિકાળથી છે, એનો કોઈ ચોક્કસ સમય નથી. હિન્દુ ધર્મ સ્થાપના કરનાર સ્થાપક કોઈ નહીં, અનાદિકાળથી છે. વર્ષો પરંપરાથી ચાલ્યો આવતો આ ધર્મ છે. અંતિમ દાહ કેવો હોય મૃત્યુ પછી? તો અગ્નિ સંસ્કાર આપવાનો હોય છે. હિન્દુ ધર્મમાં યાત્રાઓ, તો યાત્રામાં આવશે કાશી, મથુરા, કેદારનાથ, કૈલાસ, માનસરોવર, દ્વારકા, સોમનાથ, રામેશ્વર, જગન્નાથપુરી, અમરનાથ, ચારધામની યાત્રા, શક્તિપીઠો, 12 જ્યોતિર્લિંગ, આવા અનેક નાના મોટા છે ને સ્થળો છે જ્યાં યાત્રાએ જાય છે. યોગદાન, જો આની સિવાય પાછા નેપાળમાં જાય ને પશુપતિનાથ હોય, પાકિસ્તાનમાં પણ એક માતાજી છે, મને કોમેન્ટ કરજો, યા ભૂલાઈ ગયું છે, એ પણ આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં પણ હિંગળાજમાં લગભગ, આઈ થિંક, સાચું ખોટું મને કહેજો, હિંગળાજમાં હશે. તો આ બધી જગ્યાએ યાત્રાએ જાય છે. યોગદાન જોઈએ આપણે તો હિન્દુ ધર્મને આગળ ધપાવવામાં મહત્વનું યોગદાન તો કેટલાય લોકોએ આપ્યું છે. ઋષિ મુનિઓ, સંતો, ગણાય ને વિણાય નહીં. પણ શંકરાચાર્ય, વિવેકાનંદ, પ્રમુખ સ્વામી મહારાજ, મહાત્મા ગાંધી, રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, કેટલાય નામ લઈ શકાય. આ બધા યોગદાન આપેલું છે. ઓકે, શ્રીમદ રાજચંદ્ર. આ થઈ ગઈ વાત હિન્દુ ધર્મની. ચાલો હવે જોઈએ આપણે મુસ્લિમ સમુદાય વિશે માહિતી આપો. મુસ્લિમ સમુદાય, તો જોઈએ આપણે. આમ તો મુસલમાન શબ્દ છે, મુસલ વત્તા ઈમાન, જેની અંદર સતત ઈમાન છે એ વ્યક્તિને મુસલમાન કહેવાય છે. જો એમના વિષયમાં એ લોકોને આસ્થા, મુસ્લિમ ધર્મમાં કોની પર આસ્થા હોય છે? તો કે એકેશ્વરવાદ, એમાંય અલ્લાહ જેનું કોઈ રૂપ નથી પણ વિશ્વાસ પૂરો છે. તો મુસ્લિમ લોકો એકેશ્વરવાદમાં માને છે. પછી માન્યતામાં તો કે આત્મશુદ્ધિ માટે એ લોકો રોજા રહે છે, ભાઈચારાને મહત્વ આપે છે, ભાઈ માટે જાન પણ કુરબાન હોય છે, ભાઈ જાન ન કહેતા. ધર્મપુસ્તક, તો ધર્મપુસ્તકમાં આવશે કુરાને શરીફ, કુરાનની આયાત કહે છે, આયાત. ધર્મસ્થાન, ધર્મસ્થાન એ કહેવાય છે મસ્જિદ. ફરી વખત ઓલી પંક્તિ બોલવું. મંદિર, મસ્જિદ, गिरजाघर ने बांट लिया भगवान को, धरती बांटी सागर बांटा,
મત બાટો ઇન્સાન કો. ધ્યાન રાખજો, બધું બાંટ્યું પણ આ માણસ ન બાંટતા. જો માણસ બટાઈ ગયો, વેચાઈ ગયો, સત્યાનાશ. જો કે પરિણામ આપણે ભોગવીએ જ છીએ, બધા તમામને અસર થાય છે. એટલે જ કહું છું કે માનવતા ધર્મ સિવાય બાકીના બધા ધર્મ છે ને એ આપણને સ્વાર્થ કે ભેદભાવ તરફ લઈ જતા હોય છે. એટલે પહેલો ધર્મ આપણો કયો હોવો જોઈએ? માનવ ધર્મ. ચાલો, ધાર્મિક વિધિ કરનાર. મુસ્લિમ ધર્મમાં ધાર્મિક વિધિ કરનારને શું કહેવાય? ઇમામ, મૌલવીન એવા શબ્દ છે. પછી તો જીવનમાં કરવા જોઈતા મહત્ત્વના કાર્યો મુસ્લિમ ધર્મ માટે તો તૌહીદ, જકાત, ખેરાત, નમાજ, એમાંય 3 નમાજી, 5 નમાજી. વિશ્વાસ તો ભાઈ એમનો, નમાઝનો સમય થાય તો એમની દુકાન ખુલ્લી મૂકીને પણ એ નીકળી જશે. પહેલું કામ નમાજનું, શીખવા જેવું ભાઈ. પછી છે વિભાજન. તો એના 2 ભાગ પડે છે, શિયા અને સુન્ની. સૌથી મહત્વનું શું છે તો કે હજ. મક્કા, મદીના, સાઉદી અરબમાં જાય છે અને એક વખત એ હજ પૂરી કરે છે અને પછી હાજી શબ્દ લગાડી દે છે. બેન હોય તો હજિયાણી. તહેવારોમાં આવશે મહોરમ, રમઝાન ઈદ, બકરી ઈદ, આ બધા. 2011 મુજબ ભારતમાં વસ્તી કેટલી છે તો કે 14.23%. ગુજરાતમાં કેટલી વસ્તી છે? 9.67%. ધાર્મિક ચિહ્ન કયું તો ચંદ્ર અને સ્ટાર, તારો. ઉદ્ભવ સ્થળ, મુસ્લિમ ધર્મનું ઉદ્ભવ સ્થળ જેરુસલેમ. પ્રણેતા મોહમ્મદ પૈગંબર આવશે. અંતિમ દાહ તો સુપ્રતે ખાક, એટલે કે દફન વિધિ કરવાની, જમીનમાં દફનાવવાના એને. યાત્રા તો કે અજમેર, મક્કા, મદીના અથવા મોટી જ્યાં મસ્જિદ હોય ત્યાં. અમદાવાદમાં છે જામા મસ્જિદ, દિલ્હીમાં મસ્જિદ છે. યોગદાન તો મુસ્લિમ ધર્મ માટે યોગદાન આપનાર છે મોહમ્મદ અલી ઝીણા, અબ્દુલ કલામ, અબ્દુલ ગફાર ખાન, બિસ્મિલ્લા ખાન અને સિવાય ઘણા છે. તો આ વાત થઈ ગઈ આપણે મુસ્લિમ ધર્મની. ચલો હવે જોઈએ આપણે મિત્રો ખ્રિસ્તી સમુદાય વિશે માહિતી આપો. ખ્રિસ્તી જોઈએ ખ્રિસ્તી લોકોની આસ્થામાં તો કે ઈસુના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખે છે. માન્યતા તો કે ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ, સેવા કરવી, પડોશી પ્રત્યે પ્રેમ, સહિષ્ણુતા, આ તમામમાં એને ભરપૂર માન્યતા છે, બહુ માને છે. ધર્મ પુસ્તક એનું કયું તો કે બાઇબલ. કયું આવશે? બાઇબલ. ખ્રિસ્તી લોકોનું ધર્મસ્થાનને શું કહેવાય? ચર્ચ, ગિરજાઘર. મંદિર, મસ્જિદ, गिरजाघर ने बांट लिया भगवान को, धरती बांटी सागर बांटा, मत बांटो इंसान को. कयामत आ जाएगी. પછી ધાર્મિક વિધિ કરનાર તો કે પોપ, બિશપ, પાદરી. ખ્રિસ્તી માટે જીવનમાં કરવા જોઈતા મહત્વના કાર્યોમાં આવશે બપ્તિસ્મા. આ બપ્તિસ્મા એટલે શું તો કે ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ખ્રિસ્ત પ્રત્યેની શ્રદ્ધા, પાપોની ક્ષમા અને નવા આધ્યાત્મિક જીવનની શરૂઆત દર્શાવતી પવિત્ર વિધિ છે. એને બપ્તિસ્મા કહેવાય. વિભાજન તો કે 2 ભાગ છે, કેથોલિક, પ્રોટેસ્ટન્ટ. શાને મહત્વ આપે વધારે તો કે સેવાને મહત્વ વધુ આપે છે. કહેતા માનવ સેવા એ જ પ્રભુ સેવા. વિવેકાનંદે કીધું આ પંક્તિ, માનવ સેવા એ જ પ્રભુ સેવા
આ પંક્તિ કોની છે? વિવેકાનંદની. તહેવારોમાં આવશે નાતાલ, ઈસ્ટર, ગુડ ફ્રાઈડે. 2011ની ગણતરી મુજબ ભારતમાં 2.30% ક્રિશ્ચનો છે અને ગુજરાતમાં 0.52%. પછી જો એનું ધાર્મિક ચિહ્ન કહ્યું તો ક્રોસ. ઈસુ ખ્રિસ્તને કેટલાક જાહિલોએ, કેટલાક ના સમજ, કારણ કે દરેક ધર્મમાં આવા લોકો છે તે અંધશ્રદ્ધાળુઓ, એ લોકો ઈસુ ખ્રિસ્તને સમજી ન શક્યા, એની ભાવનાને સમજી ન શક્યા. અને કહેવાય છે ને પંક્તિ કે ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની જ દશા સારી નથી હોતી. ફરી વાર બોલું છું, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ઈસુ ખ્રિસ્તનું એક્ઝેક્ટ એવું થયું. એના જ લોકોએ, અંધશ્રદ્ધાળુઓએ, ધર્માંધ લોકોએ એમને લાકડાના ક્રોસ ઉપર એમને ખિલ્લા જડી અને કહેવાય ને કે એવા મુકામે પહોંચાડી દીધા કે જેની આ દુનિયામાં જરૂર હતી. તો એ જે ક્રોસ ઉપર એમને ખિલ્લા જડીને અને મારી નાખવામાં આવ્યા હતા, એ જે ક્રોસ છે ને એ ધાર્મિક ચિહ્ન હશે એમનું. પછી જોઈએ આપણે ઉદ્ભવ સ્થળ. ખ્રિસ્તી ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો? તો જેરુસલેમ. પ્રેરતા કોણ છે? સ્થાપક ઈસુ ખ્રિસ્ત. અંતિમ વિધિ કેવી હોય છે? તો કે દફન વિધિ હોય છે. મોટાભાગે કોફિનની અંદર એ લોકો લઈ જાય છે. યાત્રા તો કે ભારતની અંદર ખ્રિશ્ચનોની યાત્રા છે મુંબઈ અને એર્નાકુલમ. યોગદાન તો કે એક જ મોટું નામ છે, ડૉક્ટર વર્ગીસ કુરિયન. મિત્રો, ગુજરાતનો જીકે જો તમને પાકું હોય તો કોમેન્ટ કરજો અને કરજો તે કે ડૉક્ટર વર્ગીસ કુરિયન કઈ સંસ્થા સાથે જોડાયેલા હતા, કઈ ક્રાંતિ માટે જાણીતા હતા. કોમેન્ટ કરજો, તમને પાક્કો ખબર પડી જાય કે નાના આ વિદ્યાર્થીઓ છે એ જીકેમાં માહિર છે. તો આ વાત થઈ ગઈ આપણે ખ્રિશ્ચન ધર્મની, ખ્રિસ્તી ધર્મની. હવે જોઈએ આપણે જૈન સમુદાય. જૈનમ જયતિ શાસનમ, અહિંસા પરમો ધર્મ. અહિંસાને વરેલો, સમતાવાદી, શક્તિશાળી, બુદ્ધિશાળી કોઈ વર્ગ હોય તો એમાં આવશે જૈન સમુદાય. જોઈએ આપણે જૈન સમુદાય વિશે. સાહેબ, અબજપતિ હોય, ખરવોપતિ હોય, પણ જૈન સમુદાયની ખાસિયત એ છે દીક્ષા લીધી એટલી સંપત્તિ બધી રાખ બરાબર ગણે છે. પછી ઘર સામે, સંપત્તિ સામે પાછો વળીને જોતા નથી. આ જૈન ધર્મ છે. ચાલો જોઈએ એમના વિશે માહિતી. જૈન લોકો શેમાં આસ્થા રાખે છે? તો જવાબ છે 24 તીર્થંકરમાં. પહેલા ઋષભદેવ, જો 24માં પહેલા ઋષભદેવ આદિનાથ અને છેલ્લા આવશે મહાવીર સ્વામી. માન્યતા એ લોકો આત્મા, કર્મના સિદ્ધાંત, જીવન અને મૃત્યુમાં માન્યતા ધરાવે છે. એમનું ધર્મ પુસ્તક કલ્પસૂત્ર અથવા ગણિપીટક પણ કહેવાય. કલ્પસૂત્ર તત્વજ્ઞાનની ભાષામાં આપણે કહીએ તો ગણિપીટક. ધર્મસ્થાન છે દેરાસર. ધાર્મિક વિધિ કરનાર એને કહેવાય પૂજારી. જીવનમાં કરવા જોઈતા મહત્વના કાર્યો તેમાં આવશે તપસ્યા, વૈચારિક શુદ્ધિ અને અહિંસા. મનથી પણ હિંસા નહીં, શબ્દથી પણ હિંસા નહીં. શાબ્દિક, માનસિક અને શારીરિક એક પણ જાતની હિંસા નહીં કરવાની, એ અહિંસા.
એટલે જ વાણિયાની દુકાને જાશો, જૈન લોકોની દુકાને, તો હસતા હસતા બધું વસ્તુ આપશે. નાનું બાળક હશે તો એનું અપમાન ક્યારેય નહીં કરે. આ અહિંસાવાદી ધર્મ એટલે જૈન ધર્મ. પછી જોઈએ વિભાજન એમાં બે ભાગ છે ભાઈ. જૈન ધર્મના બે ભાગ છે, શ્વેતાંબર, દિગંબર. મેં સાંભળ્યું છે ત્યાં સુધીમાં શ્વેતાંબર લોકો છે વસ્ત્ર ધારણ કરે છે, પણ દિગંબર લોકો છે મતલબ કે જૈન લોકો વસ્ત્ર ધારણ કરતા નથી. કારણ કે એ લોકો એમ માને છે, દિગંબર લોકો, દિક એટલે આકાશ અને અંબર એટલે કપડું. આકાશ જ જેનું કપડું છે પછી એને બીજા કોઈની જરૂર રહેતી નથી, દિગંબર કહેવાય છે. આપણે જુનાગઢની અંદર જે ઓલો ભવનાથનો મેળો ભરાય ને, ત્યાં પણ ઓલા બાવા આવે છે, ખબર છે ને? એ દિગંબર બાવા કહેવાય. કેવા કહેવાય? દિગંબર બાવા. તમે જે કહેતા હોય એ, પણ હકીકતમાં શું કહેવાય ને? દિગંબર બાવા. જૈન ધર્મનું મહત્વ જોઈએ આપણે તો અનેકાંતવાદ, પરલૌકિકવાદ, અહિંસા, અસ્તેય, સત્ય, અપરિગ્રહ, જૈન તીર્થસ્થળોની યાત્રા, આ બધાનું મહત્વ છે. થોડુંક વોઇસ ટાઈપિંગ છે એટલે થોડીક ભાષા કે ભૂલ છે, પણ બોલી જાઉં છું. અનેકાંતવાદ, પરલૌકિકવાદ, અહિંસા, અસ્તેય, સત્ય, અપરિગ્રહ અને જૈન તીર્થસ્થળોની યાત્રા, આ બધાનું મહત્વ છે જૈન ધર્મની અંદર. પછી જોઈએ આપણે તહેવારોમાં તો મુખ્ય તહેવાર છે મહાવીર જયંતિ, અને એ લોકો એ દિવસે એક શબ્દ બોલે છે કે ભૂલ ચૂક હોય તો માફ કરજો, આવો અર્થ થાય છે એનો. એ કયો શબ્દ જરા કોમેન્ટ કરજો ભાઈ. હા, હું કહું વિડીયોને અંતે કહીશ ભાઈ કે અમારાથી આમાં કાંઈ કોઈ ધર્મ વિશે વધતો ઓછું બોલાઈ ગયું હોય તો ભૂલ ચૂક લેવી દેવી, બરાબર. પણ એના માટે સ્પેશિયલ શબ્દ વાપરે છે આ દિવસે, બોલે તે કોમેન્ટ કરજો જરા. વસ્તી કેટલી છે જૈન ધર્મની? તો ભારતમાં 0.37% અને ગુજરાતમાં 0.96%. ભલે વસ્તી ઓછી છે પણ નામ જબરું છે એનું. ધાર્મિક ચિહ્ન તો કેનું છે? સ્વસ્તિક. સાથીઓ, જૈન ધર્મ ઉદ્ભવ ભારત. જૈન ધર્મના પ્રણેતા મહાવીર સ્વામી. જૈન ધર્મની અંતિમ વિધિ તો અગ્નિ સંસ્કાર. જો પ્રણેતામાં તો 24 તીર્થંકર આવે હો, પ્રણેતાનું બોલે એટલે. ઋષભદેવ પણ આવી શકે અને મહાવીર સ્વામી પણ. યાત્રા, એની યાત્રા આવશે શેત્રુંજય, મહુડી, મધુવન. જ્યાં જ્યાં મોટા દેરાસરો બન્યા છે એ તમામ સ્થળે લોકો યાત્રા કરવા જાય છે. યોગદાન આપનાર એમાં આવશે હેમચંદ્રાચાર્ય, લક્ષ્મી મિત્તલ, માણેકચંદ, વિજયરત્ન ચંદ્ર સુરી. આવા તો અઢળક નામ છે કે જેણે જૈન ધર્મની અંદર ખૂબ 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 ફાળો આપ્યો છે. તો આ વાત થઈ જૈન ધર્મની. જૈનમ જયતિ શાસનમ. એક સોલંકીના રાજા હતા, એના સમયમાં અથવા એના ઉપર જૈન ધર્મની થોડીક છાપ હતી. મને જરા કોમેન્ટ કરજો. અને સાઉથની એક ભાષા છે, 4 ભાષા, તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ, દ્રવિડ કુળની ભાષા છે. એવા 4માંથી કઈ ભાષામાં જૈન ધર્મની અસર વધારે છે? જરા કોમેન્ટ કરજો. ચાલો જોઈએ હવે આપણે નવો ધર્મ. શીખ સમુદાય વિશે માહિતી આપો. સમતાવાદી અને સમન્વયકારી એટલે શીખ લોકો. કોઈને બાપથી ન બીવે, શીખ. શીખ સમુદાય વિશે માહિતી જોતી હોય તમને મળો ક્યાં તમને ખ્યાલ આવી જાય છે. ભગતસિંહનું રૂપ જોઈ લો એટલે આખો વારસો તમને સમજાઈ જાય.
બકરીને સિંહ સાથે લડાવી શકે, ચકલીને બાજ સાથે લડાવી શકે, એવી ગુરુવાણી એના નસે નસમાં છે અને દરેક શીખની અંદર ભરેલી છે ગુરુવાણી. નાનક નામ જહાજ હે, ચડે સો ઉતરે પાર. તો એવા શીખ ધર્મ વિશે આપણે માહિતી મેળવીએ. જોઈએ પહેલા આસ્થા એમની, તો કે ગુરુએ પસંદ કરેલા માર્ગ પર ચાલવું. 10 ગુરુ છે શીખ ધર્મના. કેટલા ગુરુ છે? 10. એને જે રસ્તા પર ચાલ્યા ને સેમ એ જ રસ્તા પર ચાલવાનું છે. માન્યતા તો એ તો સમતાવાદી અને સમન્વયકારી બે છે. એમનું ધર્મ પુસ્તક છે ગુરુ ગ્રંથ સાહેબ અને દશમ ગ્રંથ. ધર્મસ્થાનમાં આવશે ગુરુદ્વારા. એમની ધાર્મિક વિધિ કરનારને ગ્રંથિ કહેવાય. શું કહેવાય? ગ્રંથિ. જીવનમાં કરવા જોઈતા મહત્વના કાર્યોમાં આવશે એ લોકો 5 કને જીવનની અંદર ખૂબ મહત્વ આપી દીધું છે. અને 5 ક એમની સાથે હોય ને હોય જ. 5 ક નામની વસ્તુ: કેશ, કંગા, કડું, કચ્છ અને કિરપાણ. આ 5 કનું મહત્વ વધારે છે શીખ ધર્મની અંદર. વિભાજનમાં જોઈએ આપણે તો સરદાર અને મજહબી એવા 2 ભાગ છે એના. જે મેઇન હોય ને એ સરદાર કહેવાય અને જે વટલાઈ ગયા હોય એ મોટા ભાગે મજહબી કહેવાય. શેને મહત્વ આપે છે? તો કે ગુરુવાણીને મહત્વ આપે છે. પંગત અને લંગર એટલે એ લોકોનું ભોજન, સમૂહ ભોજન, લંગર કહેવાય છે. તહેવારમાં તો કે વૈશાખી, ગુરુ નાનક જયંતિ એમના મુખ્ય તહેવાર છે. વસ્તીમાં જોઈએ તો ભારતમાં 1.72% શીખ લોકો છે અને 0.10% ગુજરાતની અંદર છે. ધાર્મિક ચિહ્ન છે ને ખંડા છે. ખંડા એટલે ઓલી 2 તલવાર છે ને વળાંકવાળી તલવાર છે એવું જે ચિહ્ન હશે ને એ. એમાં શૌર્ય, ભક્તિ અને કંઈક સાહસ, આ ત્રણેયનું એમાં કંઈક મિલન થાય છે, એવું કંઈક અર્થ થાય છે ખંડાનો. પણ જોઈ લીજો એક વખત. ઉદ્ભવ સ્થળ છે એમનું ભારત. પ્રણેતા તો ગુરુ નાનક આવશે. અંતિમ દાહ એ લોકો અગ્નિ સંસ્કાર આપે છે. એમની યાત્રા તો મોટા ભાગે એ લોકો યાત્રામાં અમૃતસર, સુવર્ણ મંદિર, હેમકુંડ સાહિબ છે જમ્મુ કાશ્મીર પાસે, ત્યાં એ લોકો જાય છે. કોણે યોગદાન આપ્યું છે શીખ ધર્મની અંદર? કોણે નથી આપ્યું એમ કહો તો એ ચાલે, પણ તોય જોઈએ. ભગતસિંહ, જ્ઞાની ઝૈલસિંહ, મનમોહનસિંહ, લાલા લજપતરાય વગેરે. મિલ્ખા સિંહ પણ આવી શકે. જો રમત ગમતમાં તે ઘણા બધા નામ છે. યુવરાજ સિંહ, હરભજન સિંહ ને છે, ઘણા છે. એકવાર તપાસો એટલે આપણે ખ્યાલ આવે. આ હતો સમતાવાદી સમન્વયકારી ધર્મ એટલે કયો? શીખ ધર્મ. હવે જોઈએ આપણે બૌદ્ધ ધર્મ વિશે માહિતી. તો બુદ્ધમ શરણમ ગચ્છામિ. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ. તો બુદ્ધના શરણોમાં જવાની જે વાત છે એ છે બૌદ્ધ સમુદાય. બહુ બધા સંતો થઈ ગયા, મહંતો થઈ ગયા, એમાંના એક બુદ્ધ ભગવાન. કોઈ પણ વ્યક્તિને આંગળી અડાડ્યા વગર રાક્ષસને પણ સુધારી નાખ્યો, એ તાકાત ભગવાન બુદ્ધમાં હતી. વારંવાર કે છે અપો દીપો ભવ, તારો દીવો થા.
અપો દીપો ભવ એટલે તું તારો દીવો થા. બૌદ્ધ ધર્મ લોકો શેમાં આસ્થા ધરાવે આપણે જોઈએ તો એ લોકો 4 આર્ય સત્યમાં માન્યતા ધરાવે છે. બીજું, માન્યતામાં ભગવાન બુદ્ધના ઉપદેશ અષ્ટાંગ માર્ગને અનુસરે છે. ધર્મ પુસ્તક જોઈએ તો ત્રિપિટક, એમાં ખાસ કરીને સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. જો ધર્મ પુસ્તકમાં કયું આવશે? ત્રિપિટક, પણ ત્રિમાં 3 વખત પિટક આવે, જો કાઉન્સમાં લખ્યા છે. એક સુક્ત પિટક, બીજું વિનય પિટક અને ત્રીજું અભિધમ્મ પિટક. ત્રિપિટક જો આ પાલી ભાષામાં છે, કદાચ જૂનું જે બૌદ્ધ સાહિત્ય છે એ કઈ ભાષામાં છે? પાલી ભાષા, પાલી. ધર્મસ્થાનને શું કહેવાય? બૌદ્ધ ધર્મસ્થાનને કે મઠ, સ્તૂપ, ચૈત્ય, વિહાર, પેગોડા, બૌદ્ધ મંદિર. ધાર્મિક વિધિમાં શું આવે છે? ધાર્મિક વિધિ કરનારને લામા કહેવાય. શું કહેવાય? લામા. દલાઈ લામા શબ્દ પ્રખ્યાત છે. જીવનમાં કરવા જોઈતા મહત્વના કાર્યો તો કર્મ, અહિંસા, અષ્ટાંગ માર્ગનું પાલન કરવું. બૌદ્ધ ધર્મના 2 ભાગ છે, હિનયાન, મહાયાન. એમાં આપણે વલ્લભી વિદ્યાપીઠ છે ને એ હિનયાન બૌદ્ધની હતી. કોની હતી? હિનયાન બૌદ્ધ. ત્યાં 2 આચાર્ય હતા, સ્થિરમતી અને ગુણમતી. બરાબર ને? મહત્વ 4 આર્ય સત્ય અને અષ્ટાંગ માર્ગને વધારે મહત્વ આપે છે. તહેવારોમાં તો કે બુદ્ધ પૂર્ણિમા એનો મુખ્ય તહેવાર છે. વસ્તી તો કે ભારતમાં 0.70% અને ગુજરાતમાં 0.05%. ધાર્મિક ચિહ્ન તો આવશે વિષવિલ, એનું જે ઓલું ચક્ર છે ને એ વિષવિલ, ઈચ્છા પૂર્તિ ચક્ર. ઉદ્ભવ સ્થળ તો કે બૌદ્ધ ધર્મ ઉદ્ભવ સ્થળ છે ભારત. પ્રણેતા કોણ છે? તો કે પ્રણેતા છે ગૌતમ બુદ્ધ. અંતિમ દાહ, અંતિમ વિધિ, અગ્નિ સંસ્કાર આપે. બૌદ્ધ ધર્મમાં અગ્નિ સંસ્કાર આપે છે. પછી યાત્રા તો બૌદ્ધ ધર્મીય લોકો ભારતની અંદર જશે, સારનાથ, સાંચી, ગયા, બૌદ્ધ ગુફાઓ, આ બધી જગ્યાએ. યોગદાન તો આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. વસ્તી તો ઓછી છે એટલે યોગદાનમાં બહુ ઓછા હશે. બરાબર ને? ચાલો અહીંયા આપણે બુદ્ધમ શરણમ ગચ્છામી પૂરું કરીએ આપણે. હવે જોઈએ આપણે નવો ધર્મ, પારસી સમુદાય. પારસી સંજાણ બંદરે ઉતર્યા હતા અને ત્યારે રહેવાની જગ્યા નહોતી. રાજાએ છલોછલ ભરેલો પાણીનો ગ્લાસ કે દૂધનો ગ્લાસ મોકલ્યો હતો, પણ આ પારસી લોકો જ્યારે આવ્યા વહાણમાંથી ઉતર્યા ત્યારે એ દૂધના ગ્લાસમાં એને હાકર નાખીને પાછું મોકલાવ્યું અને એને સાબિત કરી દેખાડ્યું કે જેમ દૂધની અંદર સાકર ભળી જાય એમ અમે ભળી જઈશું, અને ખરેખર ભળી ગયા. અને ભારતના ઉદ્યોગને ક્યાંથી ક્યાં પહોંચાડ્યું એ હતા પારસી લોકો. મજાના, એની ભાષા પણ મજાની. જોઈએ એમના વિશે આપણે માહિતી. આસ્થા તો એમને છે ને અગ્નિ અને અહુર મજદમાં એ આસ્થા ધરાવે છે. અગ્નિને તો એ ખૂબ પવિત્ર માને છે ભાઈ. એમના જે મંદિર કહેવાનીમાં જાવ ને, નામ જ છે ફાયર ટેમ્પલ. એના મંદિરને ફાયર ટેમ્પલ કહેવાય છે. અગ્નિ પ્રજ્વલિત હોય ને હોય જ. ગીત નથી, ધૂણી રે દખાવી પેલી અમે તારા નામની રે. તો ધૂણી તો આ એક જાતની ધૂણી જ થઈ ને, ધૂનો. સતત અગ્નિ પ્રગટ થયેલી હોય છે ત્યાં. માન્યતા 3 શબ્દ માન્યતા આવે છે, હુમત, હુક્ત અને હુવરસ્ત.
આ હુમત એટલે શું? તો કે હુમત એટલે સારા વિચારો, હુક્ત હુક્ત એટલે સારા શબ્દો કે વાણી, અને હુવરસ્ત એટલે સારા કાર્યો કે કર્મ. તો સારા વિચારની હુમત કહેવાય, સારા શબ્દોને હુક્ત કહેવાય, અને સારા કાર્યોને હુવરસ્ત કહેવાય. ધર્મપુસ્તક, એમનું ધર્મપુસ્તક છે અવસ્થા, ચંદ અવસ્થા કે અવેસ્તા. એમનું ધર્મસ્થાન છે અગિયારી, પારસીની અગિયારી, ખબર છે ને, પ્રખ્યાત ફાયર ટેમ્પલ. અગિયાળી નહીં હો, અગિયાળી તો મારું ગામ છે, ભાવનગરની અંદર આવેલું છે અગિયાળી ગામ. અગિયાળી નહીં. ધાર્મિક વિધિ કરનાર છે દસ્તુરજી, પેસ્ટનજીન, રુસ્તમજીન, તો જી શબ્દ લગાડે. અને આવો તો એક પારસી, તમને ધમાલ, પહેલું ફિલ્મ છે ને ધમાલ, એમાં જોવા મળશે. ઓલી જે બ્લુ કલરની ગાડી હોય ને, મારો દીકરો, એમાં ઓલું જી લગાડે, જી પપ્પાજીન, પછી પાછા કેટલી બધી થપાટું ખાય. તો એમાં બહુ મસ્ત મજાની કોમેડી થાય છે. એ જે બંને પાત્ર નિભાવ્યું ને પારસીનું છે. કોનું છે? પારસી. રુસ્તમ પાવરી ફિલ્મ છે, એમાં પણ છે પારસીની વાત છે. જીવનમાં કરવા જોઈતા મહત્વના કાર્યોમાં આવશે કસ્તી. પછી વિભાજન, આમ ચોક્કસ પુસ્તક માહિતી નથી, પણ ઓનલાઈન આપણે ગોતી તેમાં મળ્યું કદમી, શહેનશાહી અને ફઝલી. એ લોકો તારીખ પ્રમાણે અલગ અલગ ઉજવણી કરે ને, એટલે એના ભાગ પડેલા છે. શહેનશાહી છે ને એ વધારે છે આપણે આપણે પારસી લોકો, શહેનશાહી પારસી લોકો આપણે ભારતમાં વધારે છે. પછી મહત્વ જોઈએ તો સરળતા અને સહકારને વધારે મહત્વ આપે છે. તહેવારમાં જોઈએ તો પતેતી, ખોરદાદ સાલ અને નવરોજ. વસ્તી જોઈએ તો 0.30% ભારતમાં, 0.03% ગુજરાતમાં. ધાર્મિક ચિહ્ન જોઈએ ને, તેનું છે અગ્નિ. ઉદ્ભવ સ્થળ જોઈએ તો ઈરાન. પશ્ચિમ એશિયા બાજુથી આવેલા છે. પ્રણેતા અશોક ઝરથુષ્ટ. અંતિમ દાહ, તો એ લોકો જો અગ્નિ સંસ્કાર ન આપે, એ લોકો જમીનની અંદર દફનાવતા પણ નથી. પણ આ લોકોની અલગ પદ્ધતિ છે. મૃત્યુ પામે ને પછી એ લોકો કૂવામાં, અવાવરી જગ્યા હોય, દરિયો હોય, તો એમાં એ લોકો છે ને જેનું મૃતદેહ હોય ને એને છોડી દેશે. શા માટે? જાતાય તે એનું શરીર પરોપકાર માટે કામમાં આવી જાય છે અને પ્રકૃતિમાં છે વિલીન થઈ જાય છે. અથવા બીજું નામ સાયલન્સ ટાવર હોય છે. એનું જે સ્મશાન હોય શું કહેવાય? સાયલન્સ ટાવર. પણ ત્યાં અગ્નિદાહ આપવામાં નથી આવતો, મૃતદેહને છે એ ત્યાં છોડી દેવામાં આવે છે. પછી ગીધ, કાગડા, કૂતરા, મતલબ કે પક્ષીઓ એમને ખાઈ જાય છે. યાત્રામાં નવસારી, ઉદવાડા, સંજાણ વગેરે એના સ્થળ છે. યોગદાન આપનારમાં છે દાદાભાઈ નવરોજી, હિન્દના દાદા કહેવાય તે. જમશેદજી ટાટા કંપનીના માલિક. જનરલ માણેક શાહ, હોમી ભાભા. આવા તો અઢળક છે પારસી લોકો કે જેણે ભારતીય ઉદ્યોગને ધમધમતો રાખ્યો છે, ધબકતો રાખ્યો છે, નવો રસ્તો અપનાવ્યો છે, નવો રસ્તો કીધો છે. અને આ સાહસિક પ્રજા એટલે કોણ? પારસી પ્રજા છે. થોડા પણ કામ એવું કરી બતાવ્યું કે વાત પૂછોમાં. આ ઉપરથી ખ્યાલ આવે કે સંખ્યા રે વિકાસને કોઈ લેવા દેવા નથી, પણ કેવા વિચારો તમે રજૂ કરો છો એ પ્રમાણે ચાલે છે. અને છેલ્લો જોઈએ આપણે આજે હવે યહૂદી સમુદાય. તો એ લોકો કોને માને છે? તો કે આસ્થામય યહોવાહને માને છે. અહુર મજદ કે યહોવાહને માને છે એ લોકો.
એની માન્યતામાં ખાસ ન્યાય, સત્ય, શાંતિ, પ્રેમ, દયા, કરુણા બધું આવશે. એમનું ધર્મ પુસ્તક છે તનખ એ તોરાહ. તત્વજ્ઞાન પ્રમાણે જૂનો કરાર પણ કહી શકાય, પણ ધર્મ પુસ્તક છે એનું તનખ એ તોરાહ. એમનું જે મંદિર છે ને ધર્મસ્થળ, એને કહેવાય ટેમ્પલ માઉન્ટ. શું કહેવાય? ટેમ્પલ માઉન્ટ. ધાર્મિક વિધિ કરનાર હોય ને, કેમ આપણે મંદિરમાં પૂજારી હોય, એમ એમના ટેમ્પલ માઉન્ટમાં, એમના મંદિરમાં રબ્બી હોય છે. કોણ હોય છે? રબ્બી. જીવનમાં કરવા જોઈતા મહત્વના કાર્યમાં તો કે ઈશ્વરનું સ્મરણ કરવું, દાન કરવા, નૈતિક કાર્યો કરવા, પરિવારને સમય આપો. કંઈક શુક્રવાર રાત્રે, શનિવારે એ લોકો 24 કલાક એ લોકો પોતાના પરિવારને સમય આપે છે. આવું કોઈ ધર્મ મેં નથી જોયું. પહેલી વખત બન્યું છે કે યહૂદી ધર્મમાં આને મહત્વ આપે છે કે પરિવારને પણ સમય આપો, કારણ કે સૌથી મહત્વનું એ જ છે. વિભાજન જોઈએ તો 2 ભાગ છે ભારતની અંદર યહૂદીના, કોછી અને કોંકણ. આવા 2 જૂથ છે. કોંકણ આવશે, કોણ શબ્દ વધારે છે, કોંકણ. હવે એ લોકો વધુ મહત્વ સંઘર્ષને આપે છે. કોને આપે છે? સંઘર્ષ. તહેવારોમાં યોમ કિપુર, સુકોહ, પુરીમ, રોશન શાહ વગેરે. વસ્તી 0.03% છે ભારતમાં. ગુજરાતમાં તો 0.01% છે. 0.001%. ધાર્મિક ચિહ્ન હશે ને સ્ટાર જેવું છે, જોજો. ઉદ્ભવ સ્થળ જેરુસલેમ, યહૂદી ધર્મનું ઉદ્ભવ સ્થળ. પ્રણેતા અબ્રાહમ છે. અંતિમ દાહમાં એ દફન વિધિ કરે છે, દફનાવે છે. યાત્રામાં જેરુસલેમ જાય છે એ લોકો. અને યહૂદીમાં યોગદાન આપનાર હોય તો આઇન્સ્ટાઈન, માર્ક ઝુકરબર્ગ, મિચેલ ડેલ, ઇમાઇલ દુર્ખીમ, આ બધા શું છે? યહૂદીઓ છે. અને યહૂદીનો નરસંહાર કરનાર હોય ને, યહૂદીને ખાત્મો કરનાર, એ હતો એડોલ્ફ હિટલર. વાત સાંભળી છે. એને લગભગ 6 લાખ જેટલા યહૂદીઓને એને માર્યા હતા એકલા હિટલરે, અલગ અલગ પદ્ધતિથી. આવો નરસંહાર લગભગ ન ભૂતો ન ભવિષ્યથી ન થયો, ન ક્યારે થશે. કેટલી નફરત હશે હિટલરને યહૂદી ઉપર. શા માટે ખબર નથી. તમને ખબર હોય કોમેન્ટ કરજો. પણ હાલમાં યહૂદી અત્યારે ક્યાં સૌથી વધુ જોવા મળે? ઇઝરાયલમાં. અને અત્યારે એ લોકો ટેકનોલોજીમાં અને એ રીતના એટલા આગળ નીકળી ગયા હતા, વાત પૂછોમાં. સાવ ઉજ્જડ દેશ હતો, વેરાન દેશ હતો, રેગિસ્તાન હતો, એને જંગલમાં મંગલ કરી નાખ્યું છે. બહુ સરસ કામ કરે. ટેકનોલોજીનો ઉપયોગ થાય, એણે અદ્ભુત ખેતીમાં પ્રગતિ કરી છે. ટેકનોલોજીમાં તો છે જ તે, પણ ખેતીમાં પણ. તો આ હતા આપણા ધર્મો, એમાંય તે યહૂદી ધર્મ. 1 by 1 આપણે બધા ધર્મ વિશે માહિતી લીધી છે. તેમ છતાં તમને ક્યાંય એવું લાગે અજુગતું તો કોમેન્ટ કરીને ધ્યાન દોરો વિનંતી. બરાબર? હું ક્યાં ન કહેતો હું સંપૂર્ણ છું. મારી કરતાં પણ ધુરંધરો મારી સામે છે. આઈ બિલીવ, હું માનું છું. તો એમના ધ્યાનમાં કદાચ કાંઈ વસ્તુ આવે તો મને જાણ કરવા વિનંતી. બરાબર? બાકી ફરી મળશું તો સમાજશાસ્ત્રનો બીજો પાઠ, બીજા પાઠમાં ધર્મ વિશે છે. હજી આની અંદર બીજા પાઠની અંદર સમુદાયના લક્ષણો એ ઘણું બધું બાકી છે. તો એ લેક્ચરમાં ફરી વખત મળશું. ત્યાં સુધી આપણે વિરામ લઈએ. આવજો. ટાટા બાય બાય, સી યુ. તમારા બધાનો દિવસ શુભ રહે એવી શુભકામના.